તો ગૃહમાં કમોસમી વરસાદમાં સહાયનો મુદ્દો ઉઠવા પામ્યો। સુરેન્દ્રનગરના બાકી ખેડૂતોની સહાય પર મંત્રીએ જવાબ આપ્યો છે કે ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદ મુદ્દે જે સહાય આપવાની બાબત છે તેમાં સરકારની વિચારણા ચાલી રહી છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ઓક્ટોબર માસમાં જે નુકસાન થયું છે તે મુદ્દે જે સહાય આપવાની વાત છે તે મુદ્દો ઉઠ્યો હતો, ત્યારે મંત્રીએ શું જવાબ આપ્યો? કોંગ્રેસ તરફથી આ મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો કે ઓક્ટોબર મહિનામાં જે નુકસાન થયું છે, ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના સંદર્ભનો પ્રશ્ન હતો, તો એના સંદર્ભે રાજ્ય સરકાર કોઈ સહાય આપવા માંગે છે કે કેમ? તો તેમાં સરકારે કહ્યું કે સરકારમાં અત્યારે હાલ આ મુદ્દો વિચારણા હેઠળ છે અને સરકાર એમાં વિચારણા કરી આગળ યોગ્ય કાર્યવાહી કરશે। જો કે સામે પક્ષે કોંગ્રેસે ફરીથી સવાલ ઉભો કર્યો હતો કે ઓક્ટોબર મહિનાના ઘટનાક્રમ પછી આજે માર્ચ મહિનો થયો છતાં પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી। સરકાર તરફથી રાજ્ય સરકારના કૃષિ મંત્રીએ કહ્યું કે અમે જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનામાં 2 અલગ અલગ પેકેજ જાહેર કરેલા છે અને એના પછી આ પ્રકારની સ્થિતિમાં એસડીઆરએફના જે નિયમો છે, એસડીઆરએફના નિયમોને આધીન રહી સરકારે ચૂકવણી કરવાની હોય છે અને સરકાર આ મુદ્દે યોગ્ય દિશામાં ચર્ચા કરી અને નિર્ણય કરશે। જો કે સરકારની જે નીતિ છે અને એસડીઆરએફના નિયમો છે એ જોતા આ પેકેજ, સહાય પેકેજ કઈ જાહેર થાય તેવી શક્યતા નહીવત લાગી રહી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।